ચર્ચા કરી. જ્ઞાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. અહીંયા પધારેલા દેશ પરદેશથી પધારેલા તમામ હરિભક્તો, સંતો, તમામને ખાસ જય સ્વામિનારાયણ. આજે અહીંયા આપણે બધા ભેગા થયા છે કેવળ ભગવાન શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામપતિ એમની પ્રસન્નતા માટે, એમનું ધામ અક્ષર ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, એમની આપણા ઉપર પ્રસન્નતા થાય અને આપણે બ્રહ્મરૂપ થઈને એમની સેવામાં બેસીએ એ માટે આપણે આ આખું આયોજન હોય છે. અને એની અંદર આપણા સ્વભાવો, પ્રકૃતિ, દોષો, અવગુણો એ બધા ટળે, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ સદ્ગુણો એ આપણી અંદર દૃઢ થાય અને ભગવાનનું જે અખંડ દિવ્ય સુખ છે એ આપણા જીવનની અંદર, આપણા કાર્યની અંદર અને ભગવાનની ભક્તિ કરતાં વિશેષને વિશેષ દ્રઢ થાય એ આપણે સર્વને કરવાનું છે. અને ભગવાન શ્રીજી મહારાજ બહુ જ મોટો એક સંકલ્પ લઈને આવ્યા છે. અનંત જીવને પોતાની સેવામાં અક્ષરધામમાં લઈ જવા છે એવો સંકલ્પ કરીને આવ્યા છે. ગુણાયતાન સ્વામીનો પણ એ સંકલ્પ છે. પાંદરે પાંદરે ભગવાનનું ભજન કરાવવું છે. શાસ્ત્રી મહારાજે પણ એવો એક સિદ્ધાંત અક્ષરને પુરુષોત્તમનો આપી, એમનો પણ એ સંકલ્પ છે બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં રહેવાય. યોગીજી મહારાજ પણ કહેતા કે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. આવા એમના દિવ્ય સંકલ્પો છે, મહાન સંકલ્પો છે. એ સંકલ્પોને આપણે સર્વે બને એટલી સેવા કરીને એમનો રાજીપો મેળવવાનો છે. શ્રીજી મહારાજ પોતે ગઢડાની અંદર બિરાજમાન રહીને એમને વચનાવત ઘણા કર્યા છે. પ્રથમના કર્યા છે, મધ્યના કર્યા છે, છેલ્લાના કર્યા છે, બીજા વડતાલ છે, કારિયાણી છે, લોયા છે, અમદાવાદ છે, વગેરે વગેરે ઘણા આપણા વચનાવત 212 છે. એ 212 વચનાવટની અંદર પોતે છેલ્લાનું 39નું વચનાવત, 39નું એ વચનાવટની અંદર પોતે વાત કરે છે. જેમ આપણે કોર્ટની અંદર કેસ બધા ચાલે, ઘણી જાતની વાતો દલીલો થાય, પણ કેસનો ફેંસલો છેલ્લા પછી પોતે જેમ જજ આપે છે એમ શ્રીજી મહારાજ પણ આ છેલ્લા વચનાવટની અંદર પોતે આપણે જે બ્રાહ્મી સ્થિતિ કરવાને માટે આપણી અંદર રહેલા અવગુણો, દોષો, પ્રકૃતિઓ છે એને નાશ કરવા માટે, એને દૂર કરવા માટે, એ આપણા જીવમાંથી નીકળી જાય એને માટે એ વિષયકાળન્ય ઔષધિનું એ વચનાવત કહેવાય. કારણ કે ભગવાન રામચંદ્ર ભગવાન જ્યારે લંકામાં ગયા ત્યારે એમને જે બાણ વાગ્યા ત્યારે એ બાણને કાઢવા માટે એ એક ઔષધિ આવતી, વૈશ્યકલા ઔષધિ ત્યાં મળે એમ નહોતું. એટલે કહ્યું કે ભાઈ આ જો આવે ઔષધિ પીવામાં આવે તો એ બાણ બધા નીકળી જાય. ત્યારે હનુમાનજી છે એમને કહેવામાં આવે છે કે તમે એક પર્વત છે, પર્વત ઉપર આ ઔષધિ મળે છે લેવા જાઓ. અને એ હનુમાનજી ત્યાં જાય છે. હનુમાનજી તો બધી ઘણી ઔષધિ હતી, એટલે શું એમાં એમને ખબર તો હતી ને કઈ જાતની ઔષધિ કઈ છે. આખો પર્વત ઉપાડીને લાવે છે અને એ ઔષધિ એ આંગળી પાવામાં આવે છે ને એ બહાર નીકળે છે. આ એક રામાયણનો પ્રસંગ છે. અને ઉપરથી શ્રીજી મહારાજ પણ આપણને એક આધ્યાત્મિક રીતે બહુ સુંદર વાત કરે છે કે આ ઔષધિ કાઢવા માટે આપણે બધાએ આત્માને પરમાત્માનો વેગ લગાડી દેવાનો છે. વેગ આપણને અનેક પ્રકારના છે, જગતના સુખના, વૈભવના, વિષયના, તાન માન બધું, પણ એ બધા વેગને મૂકીને આપણે ભગવાનનો વેગ, આત્મા અને પરમાત્મા
એ સત્ય સનાતન વસ્તુ છે એ આપણા જીવની અંદર દ્રઢ કરવાની છે કે હું આત્મા છું અને પરમાત્માની ભક્તિ મારે કરી એમના સુખની પ્રાપ્તિ કરવી છે. એટલે એ ઔષધિ જો આપણે પીવામાં આવે, એ ઔષધિ જો આપણે જીવનમાં દ્રઢ કરવામાં આવે તો આપણામાં રહેલી આ તમામ જે આસુરી પ્રકૃતિઓ છે એ નાશ થઈ જાય અને દૈવી પ્રકૃતિ આપણી જીવનમાં દ્રઢ થઈ જાય. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને ભગવાનનું જે અખંડ દિવ્ય સુખ છે એ પછી તમે ગમે તે ક્ષેત્રમાં, ગમે તે આશ્રમમાં, ગમે તે દેશમાં અને ગમે ત્યાં રહો તો પણ આ દિવ્ય સુખ અખંડ આપણને આવે, સર્વ ક્રિયાની અંદર પણ આપણને આવે. એવો જે મહારાજનો સિદ્ધાંત છે એ આપણને ત્યાં બતાવ્યો છે. અને એ માટે મહારાજ પ્રથમ પોતે વાત કરતા કહે છે કે મોટા મોટું જે આપણને જે કાંઈ નડતર હોય એ અહમને મમત્વ છે. અહમ અને માણસને મમત્વ એ જવું બહુ જ કઠણ છે. અને એ જો બે નીકળી જાય તો પછી બધી જ જાતની શાંતિ થઈ જાય છે. એટલે મહારાજે ત્યાં પણ કહે છે કે અહમ મમત્વ માયા થકી રક્ષા કરજો, એમ ભગવાનને પ્રાર્થના કરવાની વાત છે કે આપણી અંદર રહેલી જે અહમ ને મમત્વ છે, જે નિષ્કાન સ્વામી કહ્યું મહાબળવંત માયા તમારી જેને આવરી આનર નારી, કે મહાબળવંત એ મોટા મોટી માયા છે. બીજી બધી માયા તો આપણે મૂકી શકીએ, પૈસા, ટકા, ઘર, બાર, શું બધું મૂકી શકાય છે, પણ અહમ માણસને મૂકી શકાતો નથી, મમત્વ મૂકી શકાતો નથી. જેને લઈને આપણે ઘરમાં ઝઘડા છે, સમાજમાં ઝઘડા છે, રાષ્ટ્રમાં ઝઘડા છે, સત્સંગમાં પણ આપણે ઝઘડા નડે છે, ધાર્મિક બાબતોમાં પણ નડે છે. એનું કારણ મુખ્ય આ છે. અને એ વાત મહારાજને આપણા જીવમાંથી કાઢવી છે, મોટા સંતોને પણ કાઢવી છે. એટલે નિરંતર આ વાતનું આપણને અનુસંધાન આપે છે અને આવી વાત આપણને કરે છે. તો આ વાતની આપણે વિશેષ ને વિશેષ દ્રઢતા થાય અને આ ઉત્સવનું જે દિવ્ય સુખ, દિવ્ય આનંદ એ લઈને આપણે જઈએ અને અંતે પણ આપણને આ સુખની પ્રાપ્તિ થાય. એટલા માટે મહારાજ આપણને આ વાત કહે છે કે અહમ મમત્વ માયા થકી ભગવાનને નિરંતર પ્રાર્થના કરવી કે અમારી રક્ષા કરજો. પ્રાર્થના કેવળ નહીં પણ આપણા જીવમાંથી જાય એનું જાણપણું, એનો પ્રયત્ન પણ આપણે કરવો જોઈએ. જ્યારે જ્યારે પ્રસંગ બને ત્યારે હું મારું મૂકી દેવાય, આપણને કોઈ આવરણ ના આવે કે ભગવાનને, સંતને મારે રાજી કરવા છે, શ્રીજી મહારાજને મારે રાજી કરવા છે, તો સરળ આપણે જીવનમાં થવાય. અને એમ જોગી મહારાજ આપણે બહુ દર્શન એમના કર્યા છે. એમનું જીવન એટલું સરળ હતું, કોઈ પણ જાતનો અહમત્વ નહીં. મહાન આપણા ગુરુ હતા, અનંત આપણે એમને ગુરુ તરીકે માની અને કાર્ય કરતા પણ એવા મહાન સંતના જીવનમાં આપણે જોયું છે. ગુણાત્યાન સ્વામીના જીવનમાં જોયું છે. શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ નિર્માણીપણે કરીને, અહમત્વ રહિત થઈને એમને આ સેવાઓ કરીને આપણને બતાવ્યું છે. મહારાજે પણ પોતાનું માન મૂકીને સેવા કરી છે. આ બધાને આપણે જો જોઈએ તો આપણે તો એ વસ્તુ મૂકવાની જ છે, કારણ કે એમના જીવનથી આપણને બતાવે છે કે આ મૂકવું છે, મૂકીશ તો જ આપણને સુખ શાંતિ આવશે. એટલે એમાં પહેલું કહે છે કે અહમ મમત્વ માયા થકી રક્ષા કરજો. અને પછી આપણે પાછું અહમત્વ માયા થકી રક્ષા થયા પછી કરવું શું? તો કહે છે કે તમારે વિશે પ્રીતિ થજો. પ્રીતિ કરવાની ક્યાં કહે છે? ભગવાનની અંદર. આપણે બીજે પ્રીતિ થઈ જાય છે એટલે અહમત્વ પાછો વધી જાય. અહમત્વ મૂકવીની સાથે પાછી વાત કરે છે કે જો પાછો મૂકીને પાછી પ્રીતિ કરવા જશો તો અહમત્વ વધી જશે. એટલે પ્રીતિ પણ ભગવાનની અંદર કરવાની કહે છે. ભગવાનને, સંતની વિશે પ્રીતિ આપણે કરવાની કહે છે. એટલે પહેલી વાત કહી કે અહમત્વમાં માયા થકી રક્ષા કરજો. અને રક્ષા થયા પછી આ પાછું એક કહે છે કે તમારે વિશે, એટલે ભગવાન એક એવી વસ્તુ છે કે એમાં કોઈ દોષ નથી, એમાં કોઈ માયા નથી, એમાં કોઈ જગત નથી, એમાં કોઈ પ્રપંચ નથી, એમાં મારું નથી, તારું નથી, રાગ દ્વેષ કાંઈ છે નહીં. એવા પરમાત્માને વિશે પ્રીતિ કરીએ તો આપણને સુખ ને શાંતિ થાય. પણ દેહમાં કરીએ, જગતની અંદર કરીએ, જગતના પદાર્થો કરીએ, સ્વજનો, કુટુંબો, બીજા ત્રીજા પ્રીતિ કરીએ એટલે અહમત્વ છે. કારણ કે બધામાં રહેલું છે અહમત્વ. એ આપણું મહમત્વ જાય ને એમાં પ્રીતિ કરવાથી ઉલટી વધારે દ્રઢ થાય છે. એટલે એમાંથી તોડીને આ વાત કરી છે. ભગતજી મહારાજ જેમ કહ્યું 2 ટાંકા તોડું છું ને 2 ટાંકા જોડું છું. એટલે 2 ટાંકા એટલે દેહ ને દેહના સંબંધીમાં જે આપણે હમને મહત્વ છે એને આમ ભગતજી મહારાજ કે તોડી નાખું છું, ભગવાનના મહિમાની વાતો કરીને અને આ જગત નાશવંતની વાતો કરીને, અને 2 વાત ભગવાનની કરીને, ભગવાનનો મહિમા કહીને અને એની અંદર જોડી દઉં છું કે ભગવાનને સંતની અંદર. એટલે એમનો આ સિદ્ધાંત આ જ છે કે આપણને આ એમને કરાવવું છે. પણ આપણે આ અનેક સંસારના ચક્રની અંદર
અને દેહાવાને લઈને આ વસ્તુ આવી જાય છે, તો આવી જે એમની જે વાત સિદ્ધાંતિક વાતો છે વચનાવતની અંદર, અને એ વાતનું નિરંતર આપણે અનુસંધાન રાખીને કાર્ય જો કરીએ તો પછી ગમે ત્યાં આપણને સુખ ને શાંતિ ને આનંદ આવે છે. તો એ વાતને કહેતા કહ્યું કે તમારે વિશે એટલે ભગવાનને વિશે. ભગવાન એક દિવ્ય વસ્તુ છે, એમાં એ જ કરવાથી આપણે દિવ્ય. ભગવાન નિર્ગુણ છે તો એના વિશે આપણે પ્રેમ કરવાથી આપણામાંથી પણ માયાના ગુણો જાય, આપણે પણ આ પ્રમાણે નિર્ગુણ થઈને પરમાત્માના ધામને પામી શકીએ છીએ. તો ત્રીજી વાત પાછી કહે છે કે આ પ્રમાણે આપણે પ્રીતિ તો કરવી છે ભગવાનને વિશે. તો પ્રીતિ કરવી કઈ રીતે? કે તમારે વિશે પ્રીતિવાળા એવા જે સંત, ગુણાતીત સંત જેની વાત કરીએ છીએ, સંત દુનિયામાં ઘણા પડ્યા છે અને ઘણા સંતો છે, અનંત છે, આપણે બધાને નમસ્કાર કરીએ છીએ. પણ આ જે શાસ્ત્રોની અંદર ભાગવત ગીતા વેદ ઉપનિષદની અંદર જે સંતના લક્ષણ છે, શ્રીજી મહારાજે જે સંતના લક્ષણ કયા, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માણ, એવા જે સંત દિવ્ય ગુણો યુક્ત છે, ગુણાતીત છે, જેને કોઈ માયાનો ગુણ નથી, જેને ભગવાનનો સાક્ષાત સંબંધ છે, એવા જે ગુણાતીત સંત, એને વિશે પ્રીતિ થજો કે જેથી કરીને તમામમાં પ્રીતિ થાય. એનો સંગ આપજો. એવા જે સંત છે એમનો સમાગમ આપજો, કે કારણ કે એમના સમાગમથી જ આપણને આ ભગવાનને વિશે પ્રીતિ થાય અને અહમમત્વ કાઢે. કારણ એમનો અહમમત્વ ગયો છે અને ભગવાનને વિશે એમને પ્રીતિ છે. તો એટલા માટે ત્રીજી વાત આપણને સમજાવે છે કે આપણે આ રીતે પ્રીતિ કરવી છે, અહમમત્વ કાઢવો છે, એવું આપણે બધાને છે. અને એટલા માટે તો ભેગા થયા છે, એટલા માટે આવું બધું કાર્ય કરે છે, નિરંતર ભગવાનની ભક્તિ પણ કરીએ છીએ. પણ એ આપણાથી જતું નથી, એટલા માટે કે જેનામાંથી આ બધી વસ્તુ નીકળી ગઈ છે અને એ વસ્તુ જેના જીવની અંદર પણ નથી, એવા જે પુરુષ, એનો સમાગમ, એ ગુણાતીત સંત જે આપણને સાક્ષાત શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ મળ્યા, એવા સંતના સમાગમથી આપણી અંદર આ વસ્તુ જાય છે. તો એવા પુરુષનો સમાગમ આપણે ખૂબ કર્યો છે, એમની વાતો પણ ખૂબ સાંભળી છે, એમની સાથે રહ્યા પણ છે, એમના દર્શન પણ કર્યા છે, એમની પ્રસાદી પણ જમ્યા છે, એમના ધપ્પા અને આશીર્વાદ પણ આપણે ખાધા છે. તો આપણને એવા પુરુષ મળ્યા પછી આપણામાં કોઈ પણ જાતની ખામી ન રહે. જે શ્રીજી મહારાજનો પોતાનો સિદ્ધાંત છે કે તમે મારા છો, મારે રંચ માત્ર કશે રાખવી નથી, એવો ઉત્સાહ, એવો ઉમંગ જો એમને બતાવ્યો છે, તો આપણે પણ સામે છાતી કાઢીને કરવું જોઈએ કે અમારે પણ આ મહત્વ કાઢવો છે અને તમને રાજી કરવા છે. એવી એક દૃઢ સંકલ્પ આપણે આજના દિવસે કરીએ અને એ માટેનું બળ મહારાજ આપણને હંમેશા આપે અને આપણને એવા સુખ્યા કરે. એટલે આ રીતે આ મહારાજનો સિદ્ધાંત એને આપણે મનમાં જીવમાં ઉતારી એવો આપણને જ્યારે યોગ થયો છે, આપણો મનુષ્ય દેહને એ વખતે આવા પુરુષ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ જેવા મળ્યા છે, તો આપણે પણ આ વખતે આ જ દેહે કરીને ભગવાનના ધામમાં જવું છે, અક્ષર મુક્તોની પંક્તિમાં બેસવું છે. આવા દૃઢાવ સાથે આપણે દરેક કાર્ય કરીએ. અહીંયા બધા આવ્યા છે, ખૂબ આનંદની વાત છે, પોતપોતાનું કામ મૂકીને દેશ પરદેશ બધેથી, અને એક દિવ્ય લાભ લેવા માટે આવ્યા છે. તો અત્યારે અહીંયા આગળ આપણે જે આપણા 3 દિવસનો જે આપણો પ્રોગ્રામ છે, એની અંદર બીજે ત્રીજે આડે અવડે જે છે, મુંબઈ જેવું શહેર છે, નગરી છે, એ વિચારોને મૂકી દઈને અહીંયા જે લાભ લેવાનો છે, જે પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામની અંદર રહીને આ વાત જે આપણે દૃઢ કરવાની છે. કારણ નિરંતર આપણે આ સભાઓમાં આ જ વાત આપણે થવાની છે. એ જે દિવ્ય સુખ લેવા આવ્યા છે, જે આપણે ઉપદેશ લેવા આવ્યા છે, જે કંઈ આપણા જીવમાં જ્ઞાન કરવા દૃઢ થાય એની માટે આવ્યા છે, તો એની દૃઢતા આપણે કરવાની છે. અને આપણા જીવનની અંદર બીજું એલફેર અહીંયા આગળ ન થાય, ત્યાં તો આપણે કેવળ ઉત્સવનો જ આપણને લાભ મળે, કથા વાર્તાનો લાભ મળે. બીજી અગવડ સગવડ જરા હોય તો એને પણ આપણે મનમાં એ રાખીને કંઈ ઓછું વધતું હોય તો પણ આપણા જીવનમાં આ મુખ્ય લાભ જે મળે એ લાભ ન ચૂકાય એ જોવાનું છે. કારણ કે આપણે આવ્યા છે આ માટે, જો લાભ ચૂકાઈ જાય એક પણ ક્ષણ, દરેક પ્રોગ્રામમાં આપણે હાજર રહેવું, એક પ્રોગ્રામ એટેન્ડ આપણે કરવાનો છે, પછી તો બધું ફરવાનું છે જ. તો આ પ્રમાણે આ એક મોટો લાભ જે આપણને મળે છે, જે શ્રી મહારાજે છેલ્લાનું 39 એ વચનાવત આપણે બધાએ વાંચવું. એની અંદર એ વાત છે આત્માને પરમાત્માનો વેગ લગાડવાનો છે. એટલે અત્યારે આપણે આત્મા પરમાત્માનો વેગ લગાડવા માટે જ અહીં આવ્યા છે. એ વાતને અનુસંધાન રાખીને જેટલા દિવસ અહીંયા રહીએ એટલા દિવસ આ અનુસંધાન રાખીને એવો વેગ લગાડી દઈએ કે જેથી કોઈ આપણા જીવનની અંદર બીજી વસ્તુ પેસી શકે નહીં, એવી આપણા જીવનમાં દ્રઢતા થાય. એ માટે મહારાજને પ્રાર્થના.